આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના ડિવિઝનના 12 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે, જેમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પણ આપવામાં આવશે। તો 12 સ્ટેશનને 181.42 કરોડના ખર્ચે આધુનિક બનાવાશે। પેસેન્જરોને વિશ્વ કક્ષાની તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે। રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે, તો પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે। તો રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે। પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં 12 સ્ટેશનોને 181.42 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે। તો રાજકોટમાં ડિવિઝનના 12 જેટલા રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો રાજકોટ ડિવિઝનના 12 જેટલા રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે। આને જ લઈને હાલ અત્યારે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। રેલવે સ્ટેશનમાં પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધા આપવા માટે આ પ્રકારનું આયોજન છે તે ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। 20 જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પાસને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી આજે શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન પણ કરવાના છે। ત્યારે આ તકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રેલ મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ પણ રહેશે। આ સાથે કહી શકાય કે રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા સહિત કુલ 12 જેટલા સ્ટેશનોના કુલ મળાવીને 181.42 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે। ચોક્કસથી આને લઈને જે રાજકોટ ડિવિઝનમાં જેટલા પણ રેલવે સ્ટેશન આવે છે, એટલે કે જે 12 જેટલા જે રેલવે સ્ટેશન આવે છે, તેના જે મુસાફરોને, તેમના જે પેસેન્જરો છે, તેઓને ખૂબ જ સારી સુવિધા મળે એ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે કોઈ પણ પ્રકારની મુસાફરોને તકલીફ ન પડે તેના માટે ઓવરબ્રિજ હોય કે પછી અંડરબ્રિજ હોય, આ પ્રકારની વ્યવસ્થા ક્યાંક ઊભી કરવામાં આવી છે કે જેથી કરીને જે પેસેન્જરો હોય છે તે સરળતાથી સ્ટેશન સુધી પહોંચી જાય અને સ્ટેશનમાં પણ પૂરતી જે લોકો માટે જે સેવાઓ હોવી જોઈએ તે પણ સેવાઓ ઊભી કરવાનો એક કેન્દ્ર સરકારે જે સંકલ્પ લીધો છે, એ સંકલ્પને સાર્થક કરવા માટે આજરોજ જે આ સ્ટેશનમાં જે કહી શકાય કે સુવિધા વધારવાની જે આખી જે મુહિમ છે તેને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી અને ખાસ તો રેલવે મિનિસ્ટર જે અશ્વિન વૈષ્ણવ છે તે પણ તેમના માધ્યમથી તેઓ ક્યાંક ડિવિઝનને આપવાના છે। ખૂબ જ મોટો જે આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટને લઈને ક્યાંક કેન્દ્ર સરકાર કહી શકાય કે સકારાત્મક ભૂમિકા હાલ અત્યારે ભજવી રહી છે અને ખાસ તો રાજકોટ ડિવિઝનને અતિ આધુનિક બનાવવા માટે એક હાલ પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી, પેસેન્જરોને કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે રેલવે સ્ટેશન પર? ચોક્કસથી જે પેસેન્જર જે આવતા હોય છે રાજકોટ સ્ટેશનમાં અથવા તો સ્ટેશનથી અન્ય સ્ટેશનમાં અન્ય શહેરમાં જતા હોય છે, તેમના માટે સુવિધા વધારવાની વાત છે કે જે અલગ અલગ ન માત્ર રાજકોટ ડિવિઝન પણ જે સેન્ટ્રલ ડિવિઝન હોય કે પછી નોર્થ ડિવિઝન હોય કે પછી સાઉથ ડિવિઝન હોય, આ તમામ ડિવિઝનમાં આ જ પ્રકારની જે સેવાઓ છે, જે આધુનિકરણ છે તે અત્યારે નિર્માણ થઈ રહી છે। ત્યારે રાજકોટને પણ આ નિર્માણનું કહી શકાય કે ખૂબ જ સારી કહી શકાય એક મોકો મળે તેના માટે કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્રનું જે રેલવે માળખું છે તેને ક્યાંક પ્રપોઝલ આવી હતી અને આ પ્રપોઝલને લઈને ખૂબ જ અત્યારે કહી શકાય કે રાજકોટ ડિવિઝનના જે અલગ અલગ જે 12 જે સ્ટેશન છે તેમનું આધુનિકરણનું જે શિલાન્યાસ છે અને આ સાથે જે ઉદ્ઘાટન છે તે આજરોજ કરવામાં આવશે। એટલે કે રાજકોટ હોય, જામનગર હોય, મોરબી હોય કે પછી દ્વારકા હોય, આવા જે કુલ મિલાવીને જે રાજકોટની આસપાસ ખૂબ જ જે પેસેન્જરથી ભરચક જે સ્ટેશનો છે તેઓને આધુનિકરણ કરવા માટે એક મુહિમ છે તે ક્યાંક આજથી શરૂ કરવામાં આવશે। જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવશે। પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે। તો અનેક પ્રકારની સુવિધાઓ પેસેન્જરોને આપવામાં આવશે, જેમાં 12 સ્ટેશનને 181.42 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે।
તો રાજકોટ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ કરાશે. પેસેન્જરોને વિશ્વ કક્ષાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.